હમણાં રિસેન્ટલી એક ન્યૂઝ સાંભળ્યા. અમેરિકાના લોકોનું 100 વર્ષનો જે ડેટા છે એમાં એવું શોકિંગ બહાર આવ્યું કે દિવસે ને દિવસે અમેરિકાના લોકોનો આઈક્યુ ઘટી રહ્યો છે. જી, સાચું સાંભળ્યું. શોકિંગ લાગ્યું ને? મને પણ લાગ્યું. ડીપ રિસર્ચ કરતાં ખબર પડી કે અમેરિકાની શાળાઓએ થોડાક સમય પહેલાં ટેકનોલોજીના વધારે યુઝ વધારવા માટે ત્યાંના બાળકોને લખાવતા નહોતા, ખાલી જસ્ટ ટાઈપિંગ કરાવતા હતા. એનાથી આજની તારીખમાં હાલત એ છે કે અમેરિકાના બાળકો લખવાનું શીખ્યા જ નથી. બરાબર, બેંકમાં એમને પોતાની સહી કરતા નથી આવડતી. ડિજિટલ, હા, એ વસ્તુ અલગ છે કે ટેકનોલોજીમાં એ આગળ છે, પરંતુ આનો જે ડિસએડવાન્ટેજ છે એ થયો કે ત્યાંના લોકોનો જે આઈક્યુ છે એ ઘટવા માંડ્યો. જ્યારે આપણે લખીએ ને ત્યારે મગજ સક્રિય રહેતું હોય છે અને એના લીધે જે આઈક્યુ છે એ પણ ડેવલપ થતો હોય છે લખવાથી. પરંતુ લખવાનું બિલકુલ જ જો કેન્સલ કરી દઈએ, કાઢી જ નાખીએ, તો આ પ્રોબ્લેમ ઊભો થતો હોય છે. અને હાલની તારીખમાં અમેરિકા ફરી પાછા લખાવાનું ઘણી બધી સ્કૂલોએ શરૂ કર્યું છે. બરાબર, તો આ રીતે જે લખવાના ફાયદા છે એ કંઈક આવા છે.